મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરથી એક અત્યંત કરુણ અને હચમચાવી દેતી ઘટના સામે આવી। ખાવડા હિલ પર 18 વર્ષીય યુવક આત્મહત્યા કરવાની ધમકી આપી। આ વિડિયો સંભાજીનગર મહારાષ્ટ્રનો છે। એક છોકરે આપી મા બાપને ધમકી કે હું ખીણના અંદર પડીને મરી જઈશ। બાપ અને મા બંને જણા એકદમ ચિંતામાં। 2 કલાક આ ડ્રામો ચાલ્યો, પણ આખિરકાર છોકરાને બચાવવા જતા બાપ અને દીકરો બંને ખીણની અંદર પડ્યા। માં પણ ગભરાઈ ગઈ અને માં પણ ખીણના અંદર પડતા 3 જણનું થયું મૃત્યુ। એના પાછળનું કારણ એક જ હતું કે અતિશય લાડમાં રાખેલા દીકરાએ નુકસાન બહુ મોટું કરી નાખ્યું। મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરથી એક અત્યંત કરુણ અને હચમચાવી દેતી ઘટના સામે આવી। ખાવડા હિલ પર 18 વર્ષીય યુવક આત્મહત્યા કરવાની ધમકી આપીને પહાડની ધાર પર ઊભો રહી ગયો હતો। યુવકને બચાવવા માટે પરિવારજનો અને સ્થાનિક લોકો અને પોલીસ લગભગ 3 કલાક સુધી તેને સમજાવતા રહ્યા। માતા સતત પુત્રને પરત આવવા વિનંતી કરતી રહી, જ્યારે પિતા પણ તેને સુરક્ષિત રીતે નીચે લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા। પરંતુ બપોરે લગભગ 1 વાગે યુવકને પકડવાનો પ્રયાસ કરતા પિતા અને પુત્ર બંનેએ સંતુલન ગુમાવ્યું અને બંને પહાડ પરથી નીચે પટકાયા। આ દ્રશ્ય જોઈને ગભરાયેલી માતા પણ થોડા સમય બાદ પહાડ પરથી નીચે પડી ગઈ। આ દુર્ઘટનામાં 3 પરિવારજનોના કરુણ મોત નીપજ્યા। લગભગ 3 કલાક સુધી ચાલેલી આ ઘટનાના દ્રશ્યો સ્થળ પર હાજર પ્રવાસીઓ અને સ્થાનિકોના કેમેરામાં પણ કેદ થયા હતા। એક યુવકને બચાવવાની કોશિશ આખા પરિવાર માટે કાળ બની ગઈ અને આ ઘટનાએ સૌને હચમચાવી દીધા।